બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી વધારે ઘરમાં સપોર્ટ કોનો રહે, પપ્પાનો કે મમ્મીનો? આ ખબર નહીં કેમ છેલ્લા 8-10 ઇન્ટરવ્યૂમાં મને આ સવાલ પૂછાય છે અને મારી દુવિધા એ છે અનુજભાઈ કે 8 ઇન્ટરવ્યૂમાં પપ્પા જોડે આવ્યા હતા એટલે મારે કહેવાનું એ કે પપ્પાનો સપોર્ટ બહુ વધારે જોડે એ લઈને આવ્યો એટલે એમનું પણ તો પપ્પાના સપોર્ટના દાખલા એવા છે કે તો મેં 11મા ધોરણમાં હું ભણતો હતો જ્યારે 17 વર્ષની ઉંમરે મેં એક જીત કરી હતી કે મારે મારો ટિકિટ શો ઓર્ગેનાઇઝ કરવો છે. ત્યાં સુધી મેં ટિકિટ શોઝ કરેલા પણ કોઈ પ્રોડ્યુસ કરે આપણને તો આપણું પૂરતું પેમેન્ટ મળી જવાનું છે. તો પપ્પા કે કરીએ બોલ, ટાઉન હોલ, ટાગોર હોલ, કયા હોલમાં કરવો હતું આપણે પ્લાન કરીએ. અને એ વખતે એમની સેલરી 3-4 હજાર રૂપિયા, ટાઉન હોલનું ભાડું એનાથી કમસે કમ 6 ગણું. કેમનું થશે કોઈ આઈડિયા નહીં. મેં કહું મારે આપણે જ્યાં પહેલાં રહેતા હતા વિવેકાનંદ નગર, હાથીજણ પાસે દસક્રોઈ તાલુકાનું વિવેકાનંદ નગર ગામ છે, ત્યાં ટિકિટ શો કરવો છે. તો પપ્પાએ 65,000નો ખર્ચો કરીને ટિકિટ શો કર્યો. ક્યાંથી લાવ્યા હતા મને હજી નહીં ખબર, કેવી રીતે ભર્યા એ મને નહીં ખબર. મને કે તું શ્યોર છે ને ટિકિટો વેચાશે? મેં હા હું શ્યોર છું. તારા કોન્ફિડન્સ પર કરીએ. તો 17 વર્ષના આયોજકે ટિકિટ શો ઓર્ગેનાઇઝ કર્યો હતો. સામે 1500-1600 ખુરશીઓ ગોઠવી હતી અને 7,000ની ટિકિટો વેચાઈ 60,000ના ખર્ચામાં. 7,000 રૂપિયા ઓછી વેચાઈ? 7,000ની ટિકિટો વેચાઈ 60,000ના ખર્ચામાં. એટલે પપ્પા પેલું પિક્ચરમાં આવે છે કે ઇતના ગલત કૈસે હો સકતે હો. તો મને એમ હતું કે કાં તો આજ ધોવાઈ જઈશું, ભલે પાપાને 2 લાખના ઇન્જેક્શન લેવા પડે પણ આજે બાપુજી નહીં છોડે, બરાબર ને? કાં તો આજીવન આપણી હવે કોઈ જીત પૂરી થશે નહીં. પણ પપ્પાની સમજણ ખરી કારણ કે એમને બી એ પણ નાનપણમાં થિયેટર આર્ટિસ્ટ હતા. એમણે નાનપણમાં નાટક, ડ્રામા બહુ કર્યા. નાટક તો હજી કરે છે. એટલે નાનપણમાં એમણે કલાકારનું જીવન જીવેલું એટલે એમને ખબર હતી કે આને અહીંયા રોકાશે નહીં. તો એ 60,000 રૂપિયામાં 7,000ની ટિકિટો વેચાઈને કંઈક 53,000નું નુકસાન કર્યું. એ એમણે ભરપાઈ કર્યું કોઈ પણ રીતે. મને કીધું કે હવે 3 મહિના પછી બીજો શો, બોલ ક્યાં કરીશું? વાહ, થી લાવીશું એ કે મારે જોવાનું ને, તું કર. 3 મહિના પછી અમે ટાઉન હોલમાં ટિકિટ શો ગોઠવ્યો. એની અંદર કંઈક 12,000 કે 13,000 નુકસાન ગયું. એના પછી શો કર્યો, એમાં 7,000 પ્લસ થયું. એમ કરતાં મારા જાતે પ્રોડ્યુસ કરવાના શોઝ પણ શરૂ થયા. આ લિબર્ટી 17 વર્ષની ઉંમરે મને મળી, કોઈને 27 વર્ષની ઉંમરે બી નહીં મળતી હોય. એ બહુ, જેના બાપુજી કરોડપતિ બી હોય એ બી છોકરો એમ કે પપ્પા તમારી આટલી મોટી સંપત્તિમાંથી 1% આપો ને, એક રિસ્ક લેવું છે. તો એના માટે એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવતો હશે કે કર્યું છે પહેલાં 12મું પૂરું કરો. હે 12 સાયન્સ લીધું છે આપણે, એ બધું બહુ બધું. પણ એ બહુ સમજદારીથી એમણે નાનપણથી મારામાં એ રિસ્ક ટેકિંગ ગટ્સ ડેવલપ કર્યા કે જેથી હું 13 વર્ષની ઉંમરે નેશનલ ટીવી પર હતો. જેના કારણે હું શું કહેવાય કે 22-23 વર્ષની ઉંમરે મેં મારી ટ્રેનિંગ એકેડમીની સ્થાપના કરી. જેના કારણે હું મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. એની સાથે સાથે કમર્શિયલી બહુ જ વાયબલી ફેન્ટાસ્ટિક કોમેડિયન બની ગયો હતો. તો આ બધાની પાછળ કદાચ એ જે પેલું કહેવાય ને કે હિંમત આપવાવાળું એક વ્યક્તિ જોઈએ, એ રોલ પપ્પા મમ્મી બંને બહુ જ સરસ રીતે છેકથી છેક સુધી ભજવ્યો. અને અહીંયા મેઘા ભાભીનો કેટલો રોલ? મેઘા તો મેઘા છે જુઓ. એનો તો મને એમ થાય કે જો આમાં એવું છે કે યોર લાઈફ પાર્ટનર ઇઝ ટુ ગુડ, એવું તમને કેવી રીતે રિયલાઇઝ થાય? તમારા લગ્ન થઈ ગયા છે? ના. હા તો તમને થશે. લગ્ન બી થશે ને રિયલાઇઝ બી થશે. યોર લાઈફ પાર્ટનર ઇઝ ટુ ગુડ, ટુ ફેન્ટાસ્ટિક, એવું તમને ક્યારે રિયલાઇઝ થાય? જ્યારે તમે રોજ સાંજે અરીસામ જોઈને એમ થાય કે આણે શું જોયું, વાય આપણા જેવા 5-7 ભેગા કરો તો બી આને લાયક તો ના થાય તો આપણાની જિંદગી બરબાદ તો નહીં કરે, એવું આપણને ફીલ થાય કે યાર એ દરરોજ કંઈક એવું કરે કે મને એમ થાય કે તો પછી હું કેમ. અને મોટી વાત શું દેખાતી, ઘણા મને આનો જવાબ એવો આપે કે તમે બહુ સારા કોમેડિયન છે. હું સ્ટેન્ડઅપ કોમેડિયન છું, આટલો વાયરલ, આટલો ફેમસ, એવું એને 3જી ડેટમાં 4થી ડેટમાં ખબર પડી. ત્યાં સુધી એને પ્રપોઝ કરી દીધું હતું અમે એકબીજાને. વાહ. એટલે મેં કીધું તો તમને હું કલાકાર છું એ તો ખબર હતી, તમે કીધું હતું મને કે. એટલે એમને હું કવિતાઓ પણ લખું છું મારા નિજાનંદ માટે. યુટ્યુબ પર મેં અપલોડ બી કરી ઘણી બધી. આપણે 2-4 સાંભળી હમણાં. હા, તો એક કવિતા એમણે એક સાંભળી હતી. તો એમને કવિથી પ્રેમ થયો હતો.
બરાબર, એટલે પછી એમને ખબર હતી કે આ સ્ટેન્ડઅપ કોમેડિયન છે, પણ હશે કોઈક ઓપન માઇકર જેવો એમ કે આ થોડી નાનો મોટો મોટો. હા, comedian. પછી બહુ પાછળથી શી અન્ડરસ્ટુડ કે ઓ અચ્છા એટલું મોટું, પહેલા તો કોમેડિયન છે, પછી કવિ છે. કે હા હા બહુ મોટી નોટ છે આ તો એમ. પાછળ પણ ત્યાં સુધી હલવાઈ ગયા હતા. હમ. હા, પછી શું થાય? અચ્છા, કવિતા કઈ હતી કે જે આપને ઇમ્પ્રેસ કરી ગઈ? એ કવિતા આઈએ કહી દો. આ કાપી નાખજો, મને યાદ નહીં. આ નહીં હવે નહીં કપાય, હવે નહીં કપાય. યાદ કરવું પડશે, ભલે ઇન્ટરવ્યુ 3 કલાક ચાલે. ઉભા રહો. ઉભા રહો, હા યાદ કરો. બીજી કહી દો. અને હવે એ જ કરવી પડશે યાદ રાખવું હોય તો આપણે. અને હું યાદ આવી જશે પછી રિએક્ટ એવું કરીશ કે જ્યારે મને એ જ ક્ષણે યાદ આવ્યું હતું. હા, અરે હા, કવિતા એ હતી, યાદ આવી ગઈ કે તું પાસે નથી તો શું થયું, સાથે તો છે જ. તારા હોવાનો અહેસાસ મારી સંગાથે તો છે જ. કે તું પાસે નથી તો શું થયું, સાથે તો છે જ. તારા હોવાનો અહેસાસ મારી સંગાથે તો છે જ. ને મહેંદીમાં મારું નામ પણ સામેલ હશે જલ્દ. એ મહેંદી પગમાં પણ લાગશે, હાલ હાથે તો છે જ. વાહ. ને લાલ પાનેતર ને પીળો ઘૂંઘટ પણ આવશે. લાલ પાનેતર અને લીલો ઘૂંઘટ પણ આવશે. લાલ પાનેતર અને લીલો ઘૂંઘટ પણ આવશે. હાલ મેં આપેલી પીળી ઓઢણી તારા માથે તો છે જ. તું પાસે નથી તો શું થયું, સાથે તો છે. અદ્ભુત. આ 7 લાઈન એવી છે કે જેમાં મારી જિંદગી ગોઠવાઈ ગઈ. 7 જન્મ સુધીનું અરે બંધારણ. બિલકુલ. મજા આવી ને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.